બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. વાલા મુક્તો, આવતી 6 તારીખે નિયમની એકાદશી આવે છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના 76, 77 અને 78 આ 3 શ્લોકમાં ચાતુર્માસમાં વિશેષ નિયમ લેવા ભગવાનના ભક્તોને આવી મહારાજે આજ્ઞા કરી છે. અને એ 77, 78માં શ્લોકમાં શ્રીજી મહારાજને ઉત્તમ નિયમ જે માન્યા છે, મહારાજને લાગે છે ઉત્તમ નિયમ, એ નિયમની વાત કરી છે. બીજા તો ઘણા નિયમો છે, પણ મહારાજે જે ઉત્તમ નિયમ માન્યા છે તેમાં ભગવાનની કથા સાંભળવી કે કથા કરવી, ભગવાનને માળા, ભગવાનની એટલે જપ, નામ સ્મરણ, માળા કરવી, પ્રદક્ષિણા કરવી, દંડવત કરવા, મહાપૂજા કરવી, આવી રીતે 8 નિયમ શ્રીજી મહારાજે ઉત્તમ માન્યા છે. તો આમાંથી આપણને જે યોગ્ય વિશેષ નિયમ લાગુ પડે, આપણને જે યોગ્ય લાગે, પ્રદક્ષિણા, માળા, દંડવત, મહાપૂજા, 5 અથવા 11 જેવો આપણને અનુકૂળ લાગે એવી રીતે નિયમ લેવા. બીજા તો નિયમ ગણાય છે, અને ખાસ કરીને શ્રીજી મહારાજનો ઉપાસનાનો ગ્રંથ, મહારાજની સર્વોપરી ઉપાસના ને સમજાવતો ગ્રંથ એટલે વચનામૃત, મહારાજની પરાવાણી. એ પરાવાણી એટલે વચનામૃતના આખા 4 મહિનામાં, ચાતુર્માસમાં પોતાને એકલા અથવા સહજોડે મળીને, ઘરના સભ્યો મળીને આખી શિક્ષા, આખા વચનામૃતની પારણ કરી, પહેલેથી છેલ્લા સુધી 273 વચનામૃત આપણે વાંચવા, એને પારણ કહેવાય. પછી તો પોતાને અનુકૂળ લાગે બીજા શાસ્ત્રોની પણ પારણ કરી શકાય છે, પણ આપણે તો વચનામૃત મહારાજની ઉપાસનાનો ગ્રંથ એની પારણ કરવી, 5 કે 11 માળા, પ્રદક્ષિણા, દંડવત કરવા, અને હરિજયંતીએ કે એકાદશીએ, કાયમ તો ન થઈ શકે, થાય તો વિશેષ સારું, પણ હરિજયંતી એકાદશીએ શિક્ષાપત્રીનો પાઠ કરવો, એટલે કે 212 શ્લોક પૂરેપૂરા વાંચવા, એને પાઠ કહેવાય. પછી મુરી કે અમદાવાદ આદિ જે મંદિરો આપણને નજીક પડતા હોય એ મંદિરોના દર્શન કરવા ચાતુર્માસમાં પૂનમે અથવા અનુકૂળતા સમયે. કોઈને પૂનમે રજા ન મળે નોકરીત માણસોને, તો અનુકૂળ સમયે એકાદશી હોય, હરિજયંતી હોય, રવિવાર હોય કે આડા દિવસે દર્શન કરવા જવું. મોટા સંતો કહેતા કે પૂનમના આગલા 2 દિવસ ને પૂનમના પાછલા 2 દિવસ, કુલ 5 દિવસમાં ગમે ત્યાં દર્શન કરવા જાઓ તો એ પૂનમ બકે, એમ મોટા સંતો કહેતા. એટલે આપણા જે કોઈ મંદિરો છે એમાં નજીકના મંદિરોએ આપણે દર્શન કરવા જવું. આપણે આ બાજુના ઝાલાવાડી બાજુના એમને મૂળી નજીક પડે, અહીંયા દર્શન કરવા જવું. દર્શન કરવા જઈએ
મહાપૂજા લખાવી. આપણા બધા મંદિરોમાં મહાપૂજા થતી હોય છે અને બધા ભક્તો લખાવતા હોય છે. તમે જાતે મહાપૂજા તો ન કરી શકો, પણ કરી શકો તો સારી વાત છે. પણ આપણે મોટા મંદિરોમાં મહાપૂજા લખાવી દઈએ તો એ મહાપૂજા આપણે કરી કહેવાય, લખાવી કહેવાય. અને ચાતુર્માસમાં આપણને યોગ્ય લાગે એટલું બ્રહ્મચર્યનું પાલન કરવું. આ બધા નિયમો મહારાજે ઉત્તમ માન્યા છે. તો આમાંથી આપણે જે અનુકૂળ લાગે એટલા નિયમ ચાતુર્માસમાં લેવા. અને સંત તો સ્વાદ જીતવા માટે મહારાજે શિક્ષાપત્રમાં લખ્યું, રસના ઇન્દ્રિયને વિશેષ કરીને જીતવી. તો ચાતુર્માસમાં એક મીઠાઈ ન ખાવી, બહુ ભાવતી હોય ને તે 4 મહિના સુધી એક મીઠાઈ ન ખાવી, આવું નિયમ રાખવું. બીજા બધા નિયમો ચાંદ્રાના, ધારણા પાયણા, એકાદશી, 3 એકાદશી તો મહારાજે એવી વાત કરી કે આ નિમની એકાદશી, પછી જલજની એકાદશી, પ્રબોધનની એકાદશી, ચાતુર્માસ પૂરો થાય, ચાતુર્માસ પૂરા થાય એ એકાદશી. આ 3 એકાદશી મહારાજ કે સશક્ત હોય ને, શરીર સારું હોય, એ ફરાર કરે તો મહારાજ કહે છે છાતીમાં બાણ મારે ને એટલું વહમું લાગે. સશક્ત હોય એમને તો આ 3 એકાદશી નકોડી કરવી. એટલે આવા ઘણા નિયમો બતાવ્યા છે શાસ્ત્રમાં. તેનું તમને વોટ્સઅપ દ્વારા પણ એની યાદી તમને મળી જશે. પણ ખાસ કરીને ચાતુર્માસમાં સંતો મોટાભાગે આટલા નિયમો આપતા હોય છે. દંડવત, પ્રદક્ષિણા, માળા, મહાપૂજા, વચનામૃતનું પારણ, શિક્ષાપત્રીનો પાઠ અને બહુ ભાવથી જે મીઠાઈ એ ન ખાવીને યથાયોગ્ય બ્રહ્મચર્યનું પાલન કરવું ચાતુર્માસમાં. આવી રીતે નિયમ સંતો વિશેષ કરીને આપતા હોય છે. તો આમાંથી તમને જે એક નિયમ યોગ્ય લાગે ને અને શરીરને અનુકૂળ પડે એવા નિયમ ચાતુર્માસમાં લેજો. ભગવાનને આપણે રાજી કરવાના છે, સંતોને રાજી કરવાના છે. મહારાજને, સંતોને રાજી કરવા માટે આપણે ચાતુર્માસમાં મહારાજની આજ્ઞા અનુસાર ચાતુર્માસમાં વિશેષ નિયમ લેવા. સારું વાલા ભક્તજનો, સૌ ભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.